સુરતની કાપોદ્રા પોલીસે નવી પાળ પાણીની ટાંકી પાસે રહેતા બુટલેગરના મકાનમાં દરોડા પાડી ત્યાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી હતી. સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ સોલંકીની ટીમ પીએસઆઈ એલ પંડ્યા સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ મહેશભાઈને મળેલી બાતમીના આધારે કાપોદ્રા નવી પાળ પાણીની ટાંકી પાસે રહેતા બુટલેગર મૂળ ઓરિસ્સાના ઉત્તમ ઉપેન્દ્ર જૈનાના ઘરે દરોડા પાડી ત્યાં તપાસ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો 5,56,000થી વધુનો જથ્થો તથા મોંઘાદાટ મોબાઈલ મળી 5,66,000થી વધુનો મુદ્દામાલ મળી આવતા પોલીસે બુટલેગર ઉત્તમ ઉપેન્દ્ર જૈનાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.